હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આગળના 3 દિવસે આપણે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જોયું હતું, જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જે મેં નીકાળ્યા હતા 3 પેપરમાંથી, જે મારી જોડે પડ્યા છે, જે હસમુખભાઈ સાહેબે લીધા છે આપણા, જે 3 પેટર્ન વિધાનવાળા, જે એ 3માંથી મેં ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ વિષયોમાંથી કાઢ્યું હતું અને મેથ્સનું પણ કાઢ્યું હતું. એટલે ટોટલ 4 આઈએમપી ટોપિક માટે મેં 4 સબ્જેક્ટ નીકાળ્યા હતા. અને આજે છે વિજ્ઞાન અને ટેકનોલોજીને, જે ખાલી કોન્સ્ટેબલ માટે છે, પીએસઆઈ માટે નથી. કેમ કે પીએસઆઈનું અલગ વિજ્ઞાન છે અને કોન્સ્ટેબલનું અલગ વિજ્ઞાન છે. તો આ કોન્સ્ટેબલ માટે જ છે, એટલે કોન્સ્ટેબલના જેટલા તૈયારી કરે છે વિદ્યાર્થીઓ, એના માટે જ છે આ. તો ખાસ ધ્યાનથી જુઓ અને ઉપયોગી રહેશે, એટલા માટે તમે આ વિડીયો લાસ્ટ તક જોતા રહેજો. અને જે નવા વિદ્યાર્થીઓ છે એમને શેર કરજો, એટલે એમને પણ ખબર પડે કે કયા ટોપિક કરવા અને કયા નહીં કરવા. સિલેબસ સાથે રાખવાનો, અને સિલેબસ મારી જોડે પડ્યું છે, તો આવી રીતે સિલેબસ તમે ઝેરોક્સ કરી દેવાનો, એટલે તમે જે ટીક કરો એ સિલેબસ થઈ જાય એટલે ટીક કરી દેવાનું, એટલે વાંધો નહીં આવે. મેં આ જે આઈએમપી ટોપિક કર્યા છે એ થોડા વધારે ધ્યાન આપવાનું, અને બાકી સિલેબસ તો આખો કરવાનો જ છે અને આખી તૈયારી કરવાની છે. પણ આજે હું આઈએમપી આપું છું એ અગાઉ પૂછાયેલા 3 પેપરના મર્જ કરીને ટોપિક પૂછાયા છે 3ના. તો હું તમને બતાવું 3ના મેં આમ લાઇનસર મૂક્યા છે પ્રશ્નો લખીને, અને પછી મેં બંને ભેગા કરીને આમાં લખ્યા છે. તો આ આઈએમપી ટોપિક છે એવી રીતે. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, આ રહ્યું વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં કોન્સ્ટેબલમાં અગાઉ પૂછાઈ ગયેલા આટલા પ્રશ્નો છે, પછી તલાટીમાં આટલા પૂછાયા છે અને જુનિયર ક્લાર્કમાં આટલા પૂછાયા છે. તો મેં આ લાઇનસર લખી દીધા છે, અને આ ત્રણેયના મર્જ કરીને મેં અહીંયા મસ્ત અક્ષરે લખ્યા છે, એટલે તમને વાંધો નહીં આવે. અને અગાઉ મેં મેથ્સ માટે, પછી વારસામાં બહુ ખાસ પૂછાયા નથી, તો મેં 3 ટોપિક કર્યા છે, પણ મારી જોડે આઈએમપી પડી છે, તો હું એ વારસા માટે લઈને આવીશ કાલે. તો બંધારણ માટે પણ મેં બનાવી દીધું છે, અને તમે જોયું ના હોય અગાઉનો વિડીયો તો જોઈ લેજો. મેં બંધારણ માટે બનાવી દીધું છે, અને ઇતિહાસ માટે, ભૂગોળ માટે બનાવ્યું છે. આજે વિજ્ઞાનનો વારો છે, તો વિજ્ઞાનમાં મેં આ જે ટોપિક છે લાઇનસર એવી રીતે બનાવી દીધા છે. તો ચલો બતાવી દઉં હું તમને કે કયા ટોપિક કરવા કે કયા ટોપિક નહીં કરવા, એ બતાવી દઉં. અને મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે આના ઉપર વધારે ધ્યાન આપવાનું, બાકી સિલેબસ તો આખો પૂરું કરવાનું જ છે. એટલે કોન્સ્ટેબલ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આઈએમપી, જૂના પેપરો, કોન્સ્ટેબલ, તલાટી અને જુનિયર ક્લાર્ક, આ ત્રણેય ભેગા કરીને બનાવ્યા છે, તો જોઈ લેવા. પહેલું છે એસિડ સ્ત્રોત. એસિડ સ્ત્રોત વિશે જે માહિતી છે, જેમ કે લેક્ટિક એસિડ શેમાં રહેલું છે, પછી સાઇટ્રિક એસિડ શેમાં રહેલું છે, એવી રીતના એસિડ સ્ત્રોત જેટલા બી આવતા હોય તત્વો, એ બધા યાદ કરી લેવાના, કે દહીંમાં, છાશમાં, ખાટા ફળોમાં, આંબલીમાં, એ બધામાં કયું, ટામેટામાં, એ બધામાં કયું એસિડ રહેલું છે. તો એ ટાઈપનો એસિડ સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછાય છે, તો એ કરી લેવા. પછી પ્રાણી અને શ્વસન, એ પણ કરી લેવું. પ્રાણી શ્વસનમાં જે આવતું હોય એ કરી લેવું, કે જેમાં પ્રાણી શ્વસનમાં જેમ કે વંદો, માણસ, માછલી અને દેડકો, એવી રીતના ઓપ્શન આવેલા છે. અને સામે શ્વસનમાં કઈ રીતે આવેલું છે, કે વંદો શ્વાસનળીથી શ્વાસ લે, માણસ ફેફસા દ્વારા, માછલી છે એ ઝાલર દ્વારા, અને દેડકો છે એ ચામડી દ્વારા. એટલે એવી રીતનું પ્રાણી અને શ્વસન માટે પ્રશ્નો પૂછાય છે, તો જોઈ લેવા. પછી વિદ્યુત પ્રવાહ વિશે પ્રશ્નો પૂછાય છે, તો એ બી જોઈ લેવા. વિદ્યુત પ્રવાહમાં કયું એકમ વપરાય છે, એ ટાઈપના ક્વેશ્ચનો આવે છે. એકમો તૈયાર કરી દેવાના, બધા એકમો આવતા હોય એ તૈયારો કરી દેવાના, એટલે એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. પછી નીચે છે જૈવ વિવિધતામાં વસ્તુ, એ પણ પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના પણ કરી લેવા. પછી આવે છે વિટામિન A, B, C, D, E, K. વિટામિન જેમાં ઉણપ હોય, જેમ કે કોઈ બી બીમારી હોય, એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. પછી બીમારી શાનાથી થાય છે, જેમ કે કોઈ બી મચ્છર કરડવાથી બીમારી થતો હોય છે, જેમ કે માંદા એડિસ મચ્છર કરવાથી આપણને ડેન્ગ્યુ થાય છે. એ રીતના બીમારી શાનાથી ફેલાય છે, માખીથી કઈ બીમારી ફેલાય છે, વંદાથી કઈ બીમારી ફેલાય છે, એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, તો કરી લેવાના એ પણ, એટલે ખાસ કામ લાગે. પછી રોગના કારણો વિશે પણ પૂછાતા હોય છે પ્રશ્નો, તો એ પણ કરી લેવા. ગ્રહો ખાસ આઈએમપી, ગ્રહો બંનેમાં છે, જોવું હોય તો જોઈ લેજો. મેં અહીંયા લખ્યું છે ગ્રહો, એ કોન્સ્ટેબલમાં પણ છે, પછી ગ્રહો અહીંયા જુનિયર ક્લાર્કમાં છે, તો ગ્રહો ખાસ કરી લેવા, એટલે ઉપયોગી રહેશે. પછી તત્વો રહેલા છે, જેમ કે દહીંમાં
કયું તત્વ રહેલું છે દહીંમાં, વાયરસ આવે કે નહીં આવે, પછી ઈસ્ટમાં આથો લાવવા માટે એવી રીતના તત્વો પૂછાતા હોય છે, તો એ પણ કરી લેવું. શરીરના અંગોમાં તમે જુઓ તો કે શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે, સૌથી નાનું હાડકું કયું છે, શરીરમાં હૃદયો કેટલા ખંડમાં વિભાજિત છે, એના શરીરના જેટલા અંગોના ક્વેશ્ચનો થતા હોય એ બધું કરી લેવું. એટલે શરીર ખાસ કરવું. પછી કુદરતી સંસાધનો પણ કરી લેવા. પછી છે બાયોગેસના પ્રશ્નો, જેમ કે બાયોગેસના ઉપયોગો રસોઈમાં શેમાં થાય છે, આ રીતનું વિધાનવાળા ક્વેશ્ચનો પૂછાતા હોય છે, તો કરી લેવા. પછી છે ઘન પ્રવાહી વાયુ, જે પદાર્થની અવસ્થાઓ છે ઘન પ્રવાહી વાયુ, એ પણ ખાસ કરી લેવું. ઉર્જા સ્ત્રોત પણ કરી લેવું, જેમ કે પવન ઉર્જા, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, એ બધા જે ઉર્જા સ્ત્રોતો છે એ બધા ઉર્જા સ્ત્રોત પણ કરી લેવા. પછી બાષ્પીભવનના પણ પરિબળો જે છે એ કરી લેવાના. ગ્રીનહાઉસના પ્રશ્નો પૂછાય છે તલાટીમાં ખાસ કરીને, તો ગ્રીનહાઉસ કરી લેવું. વિટામિનની ઉણપથી થતા રોગો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિનની ઉણપથી કયા કયા રોગો થાય છે એ ખાસ કરી લો, જેમ કે વિટામિન ડી, કેલ્શિયમના કારણે હાડકાં અને દાંતમાં પ્રોબ્લેમ થાય છે. એવી રીતના વિટામિન જેટલા બી ઉણપ થતા હોય એનું ખાસ IMP છે, તો કરી લેવું વિટામિનનું. પછી વાયુઓ ખાસ કરી લેવાના. વાયુઓ બંનેમાં છે એટલે ખાસ મોસ્ટ IMP છે. વાયુઓ કરી લેવાના. એટલે આટલું હતું વિજ્ઞાન અને ટેકનોલોજી. બીજા હતા પ્રશ્નો થોડું લાંબુ થઈ જાય વિડીયો, એટલા માટે મેં આટલું જ બનાવ્યું છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે GK કાં તો વારસો બંનેમાંથી કોઈ બી એક લાવીશું, તો તમે ચેનલ પર બન્યા રહેજો, તો તમને ઇમ્પોર્ટન્ટ મળશે. અને હું તમને બતાવી દઉં કે જે કોન્સ્ટેબલનું પેપર છે એમાં વિજ્ઞાનના પ્રશ્નો કેવા પૂછાયા હતા, એક બે થોડા બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જો આવી રીતનો પ્રશ્ન હતો, લેક્ટિક એસિડ આવી રીતે સામે આપેલા હોય, એસિડિક એસિડ, ઓક્ઝેલિક એસિડ ને સાઇટ્રિક એસિડ, આ રીતનો વિજ્ઞાનનો પ્રશ્ન હતો. પછી એક બીજો પ્રશ્ન બતાવું તમને, એટલે તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે વિજ્ઞાનના સંદર્ભમાં. જો આ વંદુ, માછલી, દેડકા અને માણસ, એમાં ઝાલર શ્વસન જોડકાના ટાઈપમાં જોડકું અને નીચે પાછા ઓપ્શન શોધવાના આપણે સાચા. એટલે એ રીતના પ્રશ્નો હતા. એટલે તમે જોઈ શકો છો, આવી રીતની તૈયારી કરવાની રહેશે તો તમે પાસ થશો, બાકી તો નહીં થવાય. બીજો કયો પ્રશ્ન હતો, આ રહ્યો વિટામિન A, C, E, આ જલ્ય દ્રાવ પદાર્થ છે, તો એ રીતનો પ્રશ્નનો વિટામિનનો પૂછાય. વિટામિનના આમાં 2-3 પ્રશ્નો છે, એટલે ખાસ કરી લેવું વિટામિન. કેમ, આ જો ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે, દેખ્યું મેં જે પ્રશ્ન કીધો તો એ રોગના કારણે વિશે, રોગના કારક કયા છે તો આ જોઈ લેવું. એવી રીતના પ્રશ્નો પૂછાય છે. પછી છે ક્યાં ગયું આ જો આવ્યું, મેં કીધું હતું ને, બેક્ટેરિયા નાઇટ્રોજન 7નું કામ કરે છે, વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે, ઈસ્ટ આથો લાવવા માટે. આ રીતના ક્વેશ્ચનો પૂછાય છે વિધાનવાળા. તો તૈયારી તમે વિધાનવાળી જ કરજો, તો તમે પાસ થશો, બાકી તો પાસ થવાશે નહીં. એટલે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, મેં કીધું કુદરતી સંસાધનો કરી લે તો આ સૂર્યપ્રકાશ, હવા, કુદરતી વાયુ, અશ્મિ બળતણ, આ બધા પુનઃ અપ્રાપ્ય એવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે. તો તમારે આ નીચે ફક્ત પહેલું, બીજું, ત્રીજું, ત્રીજું, ચોથું, એવી રીતના ક્વેશ્ચનો આવી રીતે જ આવે છે વિધાનવાળા. મોસ્ટ ઓફલી વિધાનવાળા જ છે, તો ધ્યાનથી જોઈ લેવા અને તૈયારી આ રીતે કરવી. પછી બીજો ક્વેશ્ચન હતો એક બાયોગેસ વિશે. આ જો બાયોગેસ શેના ઉપયોગી માટે છે, બાયોગેસ સસ્તો ઉપયોગી સરળ છે, બાયોગેસ રસોઈ બનાવવા માટે થાય છે, એ રીતના બાયોગેસના ક્વેશ્ચનો છે. આ જો અવસ્થાનો પ્રશ્નો પૂછાય છે, ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝા, એટલે આ રીતના ક્વેશ્ચનો આવતા હોય છે, તો તમે જોઈ લેજો. તો આજ માટે આટલું જ છે. અને તો આવી રીતના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. અને તમે જો નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે નવા વિદ્યાર્થીઓ તૈયાર કરતા હોય, તમારા કોન્ટેક્ટમાં કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો વિડીયો શેર કરી દેજો, કેમ કે એમને પણ ઉપયોગી થાય અને આ એક્ઝામમાં પાસ થઈ જાય. ઓછી મહેનત કરવી પડે અને સરળતાથી રિઝલ્ટ મળી જાય, એવું આપણું ધ્યેય છે કે બધાને ઉપયોગી થાય. અને બીજું કંઈ નહીં, એવું નહીં રાખવાનું કે આપણે જ પાસ થઈએ અને આપણે જ માર્ક્સ લાવી દઈએ. બધાને જરૂર હોય છે, બધાની પોતપોતાની પરિસ્થિતિ સારી નથી હોતી, એટલે જ બધા તૈયારી કરતા હોય છે. બાકી કોઈને પડી નથી કે 1 વર્ષ સુધી તૈયારી કરવી આમ તેમ એવું. એટલે બધાને શેર કરતા રહો વિડીયો, અને કોકનું સારું થાય એવું વિચારો. આપણે આ IMP બનાવીએ છીએ તો બધાના માટે બનાવીએ છીએ. હું મારી તૈયારી કરું છું અત્યારે, તો હું પણ સાથે સાથે શેર કરતો રહું છું. એટલે જેને ઉપયોગી થાય એ મદદ થાય, એટલે વાંધો ના આવે આપણે. અને આ 3 પેપરો છે તો મેં નવી ટેલિગ્રામ ચેનલ આપણી બનાવી દીધી છે આજે.
તો એના ઉપર જો તમે સપોર્ટ કરશો મને સારી રીતે તો હું એમાં PDF બનાવી દીધી છે, મેં અપલોડ કરીશ. જેવા તમે સપોર્ટ કરશો મને સારો, મને એવું લાગશે કે હા હવે અપલોડ કરવાની છે તો હું 1-2 દિવસમાં અપલોડ કરી દઈશ. અને તમે બીજું હું કંઈ નથી કરતો કે તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરાવવાનું કહો. જે તમે ચેનલ ઉપર આવો છો તો તમે બીજા 2 જણને સબસ્ક્રાઈબ કરવાનું કહો, એટલે કાં તો વિડીયો શેર કરો તો મને એમ લાગશે કે હા ભાઈ સપોર્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. તો આપણે આ જે છે એ ટેલિગ્રામ પર મૂકી દઈશું PDF, એટલે વાંધો નહીં આવે તમારે. અને હું મૂકવાનો જ છું, એવું નથી કે નથી મૂકવાનો, પણ થોડો સપોર્ટ કરો સારી રીતે અને હું એટલે પછી મૂકી દઉં. અને બધા કોમેન્ટ કરે છે કે PDF ક્યાંથી મળી, તો મેં ટેલિગ્રામ પર મૂકી જ દેવાનો છું, એટલે ટેન્શન નહીં લો. અને તમે તૈયારી પર ધ્યાન રાખો અને તૈયારી એવી રીતે કરો કે વિધાનવાળા જે ક્વેશ્ચનો આવે છે એ રીતનું કોઈક મટીરિયલ લાવી દો, પેપર સેટ, એટલે એ રીતની તૈયારી થાય. એવું હોય તો હું તમને સજેશન કરી કે કયું પેપર સેટ લાવવું તો તમને વાંધો નહીં આવે, તો એમાંથી કરી લેવું. હું તો કહું છું કે યુવાનું પેપર સેટ અત્યારે તો નહીં આવ્યો, થોડું એક્ઝામ નજીક આવે ત્યારે લાવી દેજો, એટલે એવી રીતની પ્રેક્ટિસ કરવાની. રોજ સવારે એક પેપર સેટ પૂરું કરવાનું, એક પેપર, અને સાંજે એનું એનાલિસિસ કરવાનું અને એ જે ક્વેશ્ચનો ખોટા પડે એને સુધારવાના અને પછી એ સોલ્વ કરવાનું કે ક્યાં આપણી ભૂલ છે ને કેવી રીતના કયા ટોપિક આપણને નથી ફાવતા, કયો સબ્જેક્ટ નથી ફાવતો, એ ટાઈપનું તૈયારી કરી અને પછી આગળ વધવાનું, એટલે સિલેક્શન થવાના ચાન્સીસ સારા રહે એમ, બીજું કંઈ છે નહીં. અને આ 3 પેપરો છે એ આપણે PDF બનાવી દઈશું, અને એકની બની છે, બીજા 2ની બાકી છે, તો એ બનાવી દઈશું. અને પછી જો સબસ્ક્રાઈબર ફટાફટ 500 જેવા થઈ જાય આપણા યુટ્યુબ પર, કાં તો તમે ફટાફટ સપોર્ટ કરશો તો 500ની પહેલાં હું આ અપલોડ કરી દઈશ, અને પછી 500 થઈ જાય એટલે બીજા 2 કરી દઈશ. તો આવી રીતના તમે સપોર્ટ કરશો તો હું અપલોડ કરી દઈશ. બીજું કંઈ માગતો નથી હું તમારી જોડે. બાકી આવી રીતે સપોર્ટ કરતા રહો. અને કાલે નેક્સ્ટ છે એ GK કાં તો વારસોનો IMP ટોપિક લઈને આવીશ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.